નમસ્કાર, જય અંબે, જય શ્રી કૃષ્ણ. ગુજરાતની જનતા કેટલાક સમયથી આંદોલન કરી રહી છે. સરકારની સામે આંદોલન કરવું જનતાનો હક છે. એમાં ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં થાંભલા માટે કે ભાવ માટે આંદોલન કરે તો એ આંદોલનની અંદર ગુજરાતની આમ જનતાને સાથ સહકાર આપવો સૌની ફરજ હોય. સત્યની માંગણી હોય ત્યારે ફરજ હોય અને સરકારને પણ આપવું પડે. સરકાર કંઈ દુશ્મન હોતી નથી. સરકાર સત્તામાં હોય અને વિપક્ષના નેતાઓ ભેગા થઈને આમ જનતાનો સવાલ જે હોય, સાચો સવાલ હોય, એના માટે સાચી જગ્યાએ એમને ઊભું રહેવું પડે. ત્યારે દુઃખ એ વાતનું અત્યારે થાય છે કે ગુજરાતની જે જનતા છે અને ગુજરાતના જે અમુક ડાયરાના કલાકારો છે તે લોકો પાસે અત્યારે અમુક કલાકારો પાસે કરોડોમાં રૂપિયા આવી ગયા છે અને એ કલાકારો પણ સંઘર્ષ કરીને આવ્યા છે, પણ હાલ કોઈ નેતાનો હાથો બની રહ્યા છે અને ભાન ભૂલી અને પોતાના ડાયરામાં કે પોતાની જગ્યા ઉપર બેસી અને વાતો કરી રહ્યા છે કે સરકારી રેશન ખાવાવાળા ઇન્કમટેક્સ ભરતા નથી, જેવી તેવી વાતો આવી કરી રહ્યા છે. તો ભાઈને કહેવાનું કે ખેડૂતને કાંઈ ઇન્કમટેક્સ ભરવાનો આવતો નથી. રેશન લેવું એ એમનો હક છે. ભારતના તમામ નાગરિકોને પોતાનો હક છે અને સરકારમાં બેઠેલા માણસો જે પણ છે ને એ આમ જનતાના પૈસે એ લોકો પોતાનું પેન્શન કે જે તે ભથ્થા કે હક લે છે. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો તો કરોડો અરબો રૂપિયામાં માલે છે. તો કલાકારોને આ વસ્તુ વિચારવાની, આ વાતો વિચારવાની જરૂર છે. ઘણા કલાકારો અત્યારે કરોડો રૂપિયામાં આળોટે છે, રમે છે અને સરકારી હાથો બની રહ્યા છે, નેતાઓનો હાથો. ત્યારે એમને પણ વિચારવાનું, આ નિવેદન કરવાવાળાને પણ વિચારવાનું. એ ભાઈ અત્યારે ઇન્કમટેક્સ ભરતા હશે, પણ શું એમને 5, 10 લાખ, 20 લાખનો કે 1 રૂપિયાનો પણ ઇન્કમટેક્સ બચાવવા માટે કંઈ સરકારી ફાયદાઓ, જે કાયદાઓ અને ફાયદાઓનો ઉપયોગ નથી કર્યો? ત્યારે આમ જનતાને આવું ન કહેવાય. અને ડાયરાના કલાકારોને સમજવું જોઈએ કે તમારી મૂડી કે જેનાથી તમે આગળ આવ્યા છો, તમારું નામ થયું છે, એ આમ જનતા છે. ગ્રામ્ય વિસ્તારની આમ જનતા, જેમાં ખેડૂતો પણ આવી ગયા, આમ જનતા પણ આવી ગઈ. અને રૂપિયાવાળા માણસો તો જે અઢળક રૂપિયાવાળા માણસો છે અને નેતાઓ છે અઢળક રૂપિયાવાળા, એમની નજરમાં કોઈની પણ કોઈ કિંમત હોતી નથી, વેલ્યુ હોતી નથી. એ લોકો ધારે તો કોઈ પણ કલાકારોને, મોટા મોટા ફિલ્મી કલાકારવાળાઓ બી તમે નાચવા જતા જોયા હશે લોકોના પ્રસંગોમાં. એટલે કલાકાર કલાકાર છે. જ્યારે ડાયરાના કલાકારનું એક સન્માન છે, જેને આમ જનતા ભગવાનનો પ્રતિનિધિ ગણે છે. અને જ્યારે એ પ્રતિનિધિ કોઈ નેતાઓનો હાથો બને ને ત્યારે આમ જનતાના દિલમાંથી ઉતરી જાય છે. મારે આવું કહેવું પડે એના કરતાં ડાયરાના આ કલાકારોને જ સમજવાની જરૂર છે કે ભાઈ તમારું સ્થાન કેટલું ઊંચું છે. રૂપિયાનો વરસાદ તમારા ડાયરામાં ઉડે છે. કેમ? મંદિરમાં બી એવો ચઢાવો ચઢે છે કે નથી ચડતો, ત્યારે તમારા કાર્યક્રમોમાં આ વસ્તુ થાય છે. તો તમારે ભાન ભૂલવાની જરૂર નથી કે તમે આમ જનતા કે જે તમને ભગવાન પછીનો દરજ્જો આપે છે એના માટે તમે બોલતા નથી, એમની સાથે તમે નથી. હકાભા ગઢવી છે, બીજા બી અન્ય નાના કલાકારો સેંકડો હશે કે જે આમ જનતાની સાથે છે. પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા કલાકારોને નેતાઓનો હાથો બનતા વિચાર કરવો જોઈએ. એ પણ સંઘર્ષ કરીને આગળ આવેલા છે અને આ બધું કરવાથી કાંઈ વળવાનું નથી ભાઈ. અમે ઘરડાઓ પણ કાંઈ કલાકારોથી ઓછા નથી. જેવા દુનિયાને કે આપણી જનતાને આવા કાર્યક્રમો આપી શકવાને શક્તિમાન છીએ. પણ આ વસ્તુ તમારા લોહીમાં છે, તમારા સંસ્કારોમાં છે. અને તમે નાના પાયેથી ડાયરાની સાથેના અન્ય કલાકારો સાથે બેસીને આગળ આવીને મોટા કલાકાર બન્યા છો, ત્યારે તમારું
જૂની વાત, તમારો ભૂતકાળ તમારે ભૂલવાની જરૂર નથી. હાલ તમે અને ઘણા કલાકારો ભૂલી રહ્યા છે. રામ મંદિરમાં જે થઈ રહ્યું છે એની સામે ગુજરાતના મુખ્ય સંત કે જેમને રામ મંદિર માટે પણ પૈસા આપ્યા છે, પોતાની કથામાં પણ એ ઘણીવાર કંઈક ને કંઈક કહે છે, પણ કેટલા દિવસથી એ પણ ચૂપ બેઠા છે. ત્યારે આમ મનમાં દુઃખ પણ થાય, સવાલ પણ થાય, અને આવા અમુક સારા કલાકારો પ્રત્યે અંદર ખાને માન પણ છે. પણ સત્ય વસ્તુ તો કહેવી જોઈએ ભાઈ. તમે રામાયણના જે સંવાદો છે કે જૂની વાતો છે તમે કહો છો, તો આજના કળિયુગમાં જે ખોટું કામ કરે છે એના માટે તમને કહેવા માટે કોણ રોકે છે? એને રોકવાનું એક જ વસ્તુ છે કે તમે ક્યાંક એ લોકોનું ખાધું છે એટલે તમે ચૂપ છો. એ લોકો કોણ છે તમે જાણો છો. પણ કલાકારોને એટલું કહેવાનું કે આમ જનતા આપણા માટે સારી છે, આપણી શ્રોતા છે. બાકી જેના તમે હાથો બેસીને બેઠા છે, જે કલાકારો હાથો બનીને બેઠા છે, તેમને સમજવાની જરૂર છે. હકાભા ગઢવીને સેલ્યુટ. નાના કલાકારો જે અંદરથી વેદના ધરાવતા હશે એમને પણ સેલ્યુટ. અને ઘણા મજબૂરીમાં કશું નથી બોલતા અત્યારે એમને પણ સેલ્યુટ. પણ આજે નહીં તો કાલે કંઈ બોલજો ભાઈઓ, બોલજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ.